કુંભારવાડાના દસનાળા રોડ ઉપરથી હિન્દુ યુવા સંગઠન દ્વારા પાડા ભરેલા બોલેરો સાથે 3 ઈસમોને ઝડપેલી પોલીસને સુપરત કરતા પોલીસે ફરિયાદ નોંધી। હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓને બાતમી મળી હતી કે બોટાદ જિલ્લામાંથી પાડા ભરેલો બોલેરો ભાવનગર આવી રહ્યો છે। જે બાતમીના આધારે હિન્દુ યુવા સંગઠનના સભ્યોએ વોચ ગોઠવી હતી। તે સમયે બાતમીવાળો બોલેરો નીકળતા તેની તલાશી લેતા તેમાં પાડા ભરેલ હોય, જેના અનુસંધાને બનાવની જાણ કરવામાં પોલીસને આવી હતી। પોલીસે દોડી આવી પાડા સાથેના બોલેરો સાથે સિદ્ધાર્થભાઈ, દેવરાજભાઈ ગડિયા, તાલિબભાઈ, નાસિરભાઈ દેસાઈ અને નવસાદભાઈ યુગભાઈ ખટરોબના ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી। બોલવાનું નથી કાંઈ વિડીયો લઈ લઉં બરાબર પછી સુખભાઈ કઈ જગ્યાએ શું લેવાયો હતો? અત્યારે હાલમાં અમને 11 વાગે સમાચાર મળ્યા હતા કે 10 નાળાની આજુબાજુમાં એક પિકઅપ બોલેરો આવ્યો છે અને તેમાં 10 માલઢોર જેવા સમાચાર મળ્યા હતા। ત્યારે અમે અલગ અલગ ટીમ બનાવીને ત્યાં ઊભી રાખી હતી અને ગાડી પણ પકડી હતી। એમાં અત્યારે હાલમાં 5 પાડીઓ જોવા મળી છે। 5 પાડા છે। અત્યારે કઈ 3 વ્યક્તિ પકડાયા છે, એમની સાથે પિકઅપ છે। કઈ જગ્યાએથી પકડાણા છે? એ છે 10 નાળાથી પકડાણા। ક્યાંથી બાતમી આવી હતી તમને? બાતમી અમને એક ફોન દ્વારા આવેલી હતી। સંગઠન શહેરપ્રમુખ સંતોષભાઈ અરજાણી આજ રોજ હિન્દુ યુવા સંગઠનમાં બાતમી મળેલ કે પાડા ભરેલ એક ગાડી બોલેરો જે ભાવનગર તરફ આવી રહેલ હતી। ત્યારે ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ ટીમ ઊભી રાખી ત્યારે 10 નાળા પાસે બોલેરો પ્રસાર થતાં હિન્દુ યુવા સંગઠન ટીમ દ્વારા રોકવામાં આવતા તે જીવલેણ હુમલો પણ કર્યો, ગાડી પણ માથે ચડાવી અને આગળ 10 નાળા પાસે આયસર આડું ઊભું રાખીને જીવને બચાવ કરતા બોલેરો પકડવામાં આવી। તેની સાથે 3 આરોપી પણ ઝડપાયા છે અને તેને હાલ વડલા ડી ડિવિઝન બોરતળા પોલીસ સ્ટેશનમાં રાખેલ છે। ત્યાં ગાડી પણ સોંપેલ છે। જાનવર કેટલા છે અંદર? 5 જાનવર છે। શું કયા જાનવર? પાડા છે, પાડા। આરોપી કેટલા છે? 3 આરોપી છે। ઓકે, ક્યાં સોંપી આવેલા છે? બોરતળા પોલીસ સ્ટેશન। ઓકે।